અમેરિકાનો એક અજબોપતિ કરોડપતિ, જેને પોતાના પૈસા અને સફળતાનો એટલો ઘમંડ હતો કે તે માનતો હતો કે દુનિયામાં પૈસાથી બધું ખરીદી શકાય છે. પરંતુ જ્યારે તે દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા પહોંચ્યો, ત્યારે તેની સાથે એવી અચંબિત કરી દેતી ઘટનાઓ બની કે તેનો આખો અહંકાર તૂટી ગયો. એક ગરીબ યુવાનની ઈમાનદારી, એક નાનકડા બાળકની ઉદારતા અને એક રહસ્યમય સાધુના શબ્દોએ તેના જીવનની દિશા જ બદલી નાખી. આખરે દ્વારકાધીશે એવું શું કર્યું કે અમેરિકાનો આ કરોડપતિ ભગવાન સામે રડી પડ્યો? જાણવા માટે આ હૃદયસ્પર્શીય વાર્તા અંત સુધી જરૂર સાંભળજો. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં રહેતા વિરેન પટેલ નામના એક ગુજરાતી કરોડપતિએ પોતાની મહેનતથી અજબો રૂપિયાની સંપત્તિ બનાવી હતી. વૈભવી બંગલા, મોંઘી કારો અને દુનિયાભરની સફરોના કારણે તેઓ પોતાના સૌથી સફળ માનતા હતા. ધીમે ધીમે તેમની અંદર અભિમાન એટલું વધી ગયું કે તેઓ સામાન્ય લોકોને ખૂબ જ નીચે નજરે જોવા લાગ્યા. એક દિવસ તેમના મિત્રએ કહ્યું કે જીવનમાં ભગવાનની કૃપા સૌથી મોટી હોય છે, પરંતુ વિરેનભાઈએ હસીને કહ્યું કે પૈસાથી બધું ખરીદી શકાય છે. આ વાત સાંભળીને તેમના મિત્રને ખૂબ દુઃખ થયું. થોડા સમય પછી વિરેનભાઈએ દ્વારકાધીશના દર્શન કરવા ભારત આવવાનું નક્કી કર્યું. દ્વારકામાં પહોંચતા જ વિરેનભાઈએ પોતાના વૈભવને દેખાડો શરૂ કરી દીધો. 5 તારાવાળી હોટલમાં રહેવું, મોંઘી ગાડીમાં ફરવું અને દરેક જગ્યાએ પોતાના પૈસાની વાત કરવી તેમની આદત બની ગઈ હતી. મંદિરની બહાર ઊભેલા ભક્તોને જોઈ તેઓ મનમાં વિચારતા કે આ લોકો પાસે પૈસા નથી, એટલે ભગવાનના પાસે માંગવા આવે છે. તેઓ જ્યાં જતા ત્યાં પોતાની સંપત્તિઓના કિસ્સાઓ કહેતા. તેમની સાથે આવેલા લોકો પણ આ વર્તનથી અસ્વસ્થ થઈ ગયા હતા. પરંતુ વિરેનભાઈને પોતાના અભિમાનનો જરાય અહેસાસ નહોતો. બીજા દિવસે વહેલી સવારે તેઓ દ્વારકાધીશ મંદિરના દર્શન માટે નીકળ્યા. મંદિરની બહાર ભક્તોની લાંબી કતાર લાગી હતી. વિરેનભાઈએ વિચાર્યું કે હું કરોડપતિ છું, મારા માટે ખાસ વ્યવસ્થા થવી જોઈએ. તેમણે કેટલાક લોકોને પૈસા આપીને આગળ જવાની કોશિશ કરી, પરંતુ મંદિરના સેવકો નમ્રતાથી તેમને કતારમાં જ ઊભા રહેવાનું કહ્યું. આ વાતથી તેઓ ખૂબ નારાજ થયા. તેમને લાગ્યું કે તેમની સંપત્તિનું અહીં કોઈ મૂલ્ય નથી. તેમ છતાં તેઓ મનમાં ગુસ્સો રાખીને કતારમાં ઊભા રહ્યા. કતારમાં તેમની આગળ એક વૃદ્ધ ભક્ત ઊભા હતા. સાદા કપડાં, પગમાં જૂના ચંપલ અને ચહેરા પર અદ્ભુત શાંતિ હતી. વિરેનભાઈએ તેમને પૂછ્યું કે તમે ક્યાંથી આવ્યા છો? વૃદ્ધે સ્મિત સાથે જવાબ આપ્યો કે હું દર વર્ષે ભગવાનના દર્શન કરવા આવું છું. વિરેનભાઈએ ગર્વથી પોતાની સંપત્તિ અને અમેરિકાની સફળતાની વાતો શરૂ કરી. વૃદ્ધ શાંતિથી બધું સાંભળતા રહ્યા. પછી તેમણે માત્ર એટલું જ કહ્યું કે માણસની સૌથી મોટી સંપત્તિ ભગવાનના આશીર્વાદ હોય છે. વૃદ્ધના શબ્દો સાંભળીને વિરેનભાઈ હસી પડ્યા. તેમણે કહ્યું કે આશીર્વાદથી નહીં, પૈસાથી જીવન ચાલે છે. વૃદ્ધે કોઈ જવાબ ન આપ્યો અને શાંતિથી ભગવાનનું નામ લેતા રહ્યા. થોડા સમય પછી મંદિરના દરવાજા ખુલ્યા અને બધા ભક્તો અંદર જવા લાગ્યા. વિરેનભાઈ પણ ગર્વભેર અંદર પ્રવેશ્યા, પરંતુ તેમને ખબર નહોતી કે દ્વારકાધીશ તેમની માટે એક એવો પાઠ તૈયાર કરી રહ્યા હતા જે તેમના આખા જીવનને બદલી નાખશે. ભગવાનના દર્શન કરીને બહાર નીકળ્યા પછી વિરેનભાઈ પોતાની હોટલ તરફ જવા લાગ્યા. રસ્તામાં અચાનક તેમને ખબર પડી કે તેમની પાસે રહેલી ખૂબ જ કિંમતી હીરાની ઘડિયાળ અને રોકડથી ભરેલો થેલો ક્યાંક ખોવાઈ ગયો છે. આ સાંભળીને તેમના હોશ ઉડી ગયા. કરોડોની કિંમતની વસ્તુ ગાયબ થઈ ગઈ હતી. તેમણે તરત જ શોધખોળ શરૂ કરી, પરંતુ કંઈ મળ્યું નહીં. એ જ ક્ષણે તેમને જીવનમાં એક એવી ઘટના બનવાની શરૂઆત થઈ જે તેમને અભિમાનને મૂળથી હલાવી નાખવાની હતી. હીરાની મોંઘી ઘડિયાળ અને રોકડથી ભરેલો થેલો ખોવાઈ જતા વિરેનભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. થોડા સમય પહેલાં જે માણસ પોતાના પૈસાનો ગર્વ કરી રહ્યો હતો, તે હવે રસ્તા પર ગભરાઈને પોતાની વસ્તુઓ શોધી રહ્યો હતો. તેમણે મંદિરની આસપાસના દરેક ખૂણામાં તપાસ શરૂ કરી. જ્યાં જ્યાં ગયા હતા ત્યાં ફરીને પૂછપરછ કરી,
પરંતુ કોઈ પાસે તેમની વસ્તુઓ વિશે કોઈ માહિતી નહોતી. સમય પસાર થતો ગયો અને તેમની ચિંતા વધતી ગઈ. પહેલી વાર તેમને સમજાયું કે પૈસા હોવા છતાં કેટલીક પરિસ્થિતિઓમાં માણસ કેટલો લાચાર બની જાય છે. વિરેનભાઈએ તરત જ પોલીસને જાણ કરી. પોલીસ પણ તેમની સાથે શોધખોળમાં લાગી ગઈ. આસપાસના લોકોથી પૂછપરછ કરવા આવી, પરંતુ કોઈ પરિણામ મળ્યું નહીં. વિરેનભાઈ વારંવાર કહેતા હતા કે જો કોઈ મારી વસ્તુઓ પરત લાવશે તેને હું લાખો રૂપિયાનું ઇનામ આપીશ. ઘણા લોકો ભેગા થઈ ગયા, પરંતુ કોઈને કંઈ ખબર નહોતી. તેમના ચહેરા પર ગર્વ હવે ધીમે ધીમે ગાયબ થવા લાગ્યો હતો. તેના સ્થાન નીચે ચિંતા અને બેચેની દેખાવા લાગી હતી. સાંજ પડવા લાગી ત્યારે વિરેનભાઈ થાકી ગયા. તેઓ મંદિરની બહાર એક જગ્યાએ બેસી ગયા. તેમની નજર અચાનક એ જ વૃદ્ધ ભક્ત પર પડી જે સવારે કતારમાં તેમની આગળ ઊભા હતા. વૃદ્ધ શાંતિથી ભગવાનનું નામ લઈ રહ્યા હતા. વિરેનભાઈને તેમની વાત યાદ આવી. માણસની સૌથી મોટી સંપત્તિ ભગવાનના આશીર્વાદ હોય છે. તે શબ્દો હવે તેમના મનમાં ગુંજવા લાગ્યા, પરંતુ તેમનું મન હજુ પણ પોતાની ખોવાયેલી વસ્તુઓમાં જ અટવાયેલું હતું. થોડી વાર પછી વૃદ્ધ તેમની પાસે આવ્યા અને પૂછ્યું, બેટા, શું થયું? તમે ખૂબ ચિંતિત દેખાવ છો. વિરેનભાઈએ આખી વાત કહી દીધી. વૃદ્ધે ધીરજથી બધું સાંભળ્યું અને કહ્યું, ચિંતા કરશો નહીં, ભગવાન પર વિશ્વાસ રાખો. વિરેનભાઈએ નિરાશ અવાજમાં કહ્યું, મારે વિશ્વાસ કરતાં મારી વસ્તુઓ જોઈએ છે. વૃદ્ધે સ્મિત કરીને જવાબ આપ્યો, ઘણીવાર ભગવાન માણસને વસ્તુઓ નહીં, પરંતુ સમજણ આપવા માટે આવી પરિસ્થિતિઓ ઊભી કરે છે. આ જવાબ સાંભળીને વિરેનભાઈ થોડા સમય માટે મૌન થઈ ગયા. તેમની અંદર કંઈક બદલાઈ રહ્યું હતું. તેઓ વિચારવા લાગ્યા કે જીવનમાં પહેલીવાર કોઈએ પૈસાથી મોટી વાત કરી હતી, પરંતુ હજુ પણ તેમનો અહંકાર સંપૂર્ણપણે તૂટ્યો નહોતો. તેઓ માનતા હતા કે જો તેમની વસ્તુ મળી જશે તો બધું ફરી સામાન્ય થઈ જશે. તેમને ખબર નહોતી કે આ તો માત્ર શરૂઆત હતી. એ જ સમયે મંદિર તરફથી એક યુવાન દોડતો દોડતો આવ્યો. તેના હાથમાં એક થેલો હતો. તેણે આસપાસ નજર ફેરવી અને ઊંચા અવાજે પૂછ્યું, અહીં વિરેન પટેલ કોણ છે? વિરેનભાઈ તરત જ ઊભા થઈ ગયા. યુવાને કહ્યું કે તેને મંદિરની નજીક આ થેલો મળ્યો હતો. વિરેનભાઈએ ઉતાવળમાં થેલો ખોલ્યો. અંદર બધું સલામત હતું, પરંતુ ત્યારબાદ યુવાને જે વાત કહી તે સાંભળીને વિરેનભાઈ આશ્ચર્યમાં પડી ગયા. થેલો પાછો મળતા જ વિરેનભાઈના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. તેમણે તરત જ થેલો ખોલીને તપાસ્યું. અંદર રોકડ, દસ્તાવેજો અને અન્ય કિંમતી વસ્તુ સલામત હતી. તેમની આંખોમાં રાહત દેખાઈ રહી હતી. તેમણે યુવાનને પૂછ્યું, આ થેલો તને ક્યાં મળ્યો? યુવાને નમ્રતાથી જવાબ આપ્યો કે મંદિરની પાછળ રસ્તા પર પડેલો હતો. ઘણા લોકો ત્યાંથી પસાર થયા હતા, પરંતુ કોઈએ તેને હાથ પણ લગાવ્યો નહોતો. આ સાંભળીને વિરેનભાઈને આશ્ચર્ય થયું. વિરેનભાઈએ તરત જ પોતાના ખિસ્સામાંથી મોટી રકમ કાઢી અને યુવાનને ઇનામ તરીકે આપવા લાગ્યા. પરંતુ યુવાને બંને હાથ જોડીને કહ્યું, મને આ પૈસાની જરૂર નથી. જે વસ્તુ તમારી હતી તે તમને પરત આપવી મારી ફરજ હતી. આ જવાબ સાંભળીને વિરેનભાઈ થોડી ક્ષણ માટે મૌન થઈ ગયા. અમેરિકામાં તેઓ ઘણા લોકોને પૈસા માટે ઝઘડતા જોયા હતા, પરંતુ અહીં એક સામાન્ય યુવાન કરોડોની કિંમતનો થેલો પરત કરીને પણ એક રૂપિયો લેવા તૈયાર નહોતો. આ ઘટના તેમના મનમાં ઊંડો પ્રભાવ છોડી ગઈ. યુવાને આગળ કહ્યું, દ્વારકાધીશની નગરીમાં કોઈને અનામત રાખવી પાપ માનવામાં આવે છે. ભગવાન બધું જુએ છે. આ શબ્દો સાંભળીને વિરેનભાઈનું માથું ઝૂકી ગયું. જે લોકો વિશે તેઓ થોડા સમય પહેલા નાની વિચારધારા રાખતા હતા, એ જ લોકો આજે તેમને ઈમાનદારીનો પાઠ શીખવી રહ્યા હતા. તેમના મનમાં પહેલીવાર પ્રશ્ન ઊભો થયો કે શું સાચી સંપત્તિ પૈસા છે કે આવા સંસ્કાર? યુવાન ત્યાંથી ચાલ્યો ગયો, પરંતુ વિરેનભાઈ લાંબા સમય સુધી એ ઘટનાને યાદ કરતા રહ્યા. તેમની નજર ફરી એ વૃદ્ધ ભક્તને શોધવા લાગી. થોડા સમય પછી તેઓ મંદિરની બાજુમાં બેઠેલા દેખાયા. વિરેનભાઈ તેમની પાસે ગયા અને બાજુમાં બેસી ગયા. આજે તેમના અવાજમાં પહેલાંની જેમ ગર્વ નહોતો. તેઓ શાંતિથી વૃદ્ધની વાતો સાંભળવા લાગ્યા. વૃદ્ધે કહ્યું, ભગવાન માણસને ક્યારેય એવી ઘટના બતાવે છે કે જેથી તેનું મન બદલાઈ જાય.
વૃદ્ધે પોતાની જિંદગીની એક વાત કહી. તેમણે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે તેઓ પણ ધનવાન હતા, પરંતુ એક અકસ્માતમાં બધું ગુમાવી દીધું. ત્યારબાદ તેમણે સમજાવ્યું કે પૈસા કાયમી નથી, પરંતુ સારા કર્મ અને ભગવાન પરનો વિશ્વાસ હંમેશા સાથ આપે છે. આ વાત સાંભળીને વિરેનભાઈની આંખો ભીની થઈ ગઈ. તેઓ પહેલીવાર પોતાની અંદર ઝાંખી કરવા લાગ્યા. વર્ષોથી તેઓ માત્ર સંપત્તિ એકઠી કરતા રહ્યા હતા, પરંતુ મનની શાંતિ ક્યાંક ખોવાઈ ગઈ હતી. એ જ સમયે એક નાનો ગરીબ છોકરો ત્યાં આવ્યો. તેના કપડાં ફાટેલા હતા, પરંતુ ચહેરા પર નિર્દોષ સ્મિત હતું. તેણે વૃદ્ધને પ્રણામ કર્યા અને પોતાની પાસે નાની પ્રસાદીની પોટલી તેમને આપી. વૃદ્ધે પ્રેમથી પ્રસાદ લીધો અને અડધો પ્રસાદ વિરેનભાઈને આપ્યો. તે ક્ષણે વિરેનભાઈએ એવો આનંદ અનુભવ્યો જે કરોડો રૂપિયા ખર્ચીને પણ ક્યારેય મળતો નહોતો. તેમના હૃદયમાં કંઈક ઓગળવા લાગ્યું, પરંતુ હજુ પણ તેમને ખબર નહોતી કે દ્વારકાધીશ તેમના માટે સૌથી મોટો પાઠ હજી બાકી રાખ્યો હતો. બીજા દિવસ વહેલી સવારે વિરેનભાઈ ફરી દ્વારકાધીશ મંદિર પહોંચ્યા. આ વખતે તેમના પગલામાં પહેલાંનો ગર્વ નહોતો, પરંતુ મનમાં અનેક પ્રશ્નો હતા. તેઓ મંદિરના પ્રાંગણમાં શાંતિથી બેઠા અને ભક્તોને નિહાળવા લાગ્યા. કોઈક ધનિક હતો, કોઈ ગરીબ, કોઈ દૂરના ગામડેથી આવ્યો હતો તો કોઈ વિદેશથી. છતાં ભગવાનની સામે બધા એક સરખા લાગતા હતા. કોઈની પાસે સંપત્તિનો ગર્વ નહોતો અને કોઈને પોતાની ગરીબીનું દુઃખ નહોતું. આ દ્રશ્યો વિરેનભાઈના મનને સ્પર્શી ગયું. થોડી વાર પછી તેમની નજર ફરી એક નાનકડા છોકરા પર પડી. છોકરો મંદિરની બહાર બેઠેલો કેટલાક ભૂખ્યા લોકોને પ્રસાદ વહેંચી રહ્યો હતો. તેની પાસે બહુ ઓછું હતું, છતાં તે ખુશીથી બીજાઓને આપી રહ્યો હતો. વિરેનભાઈ દૂરથી આ બધું જોતા રહ્યા. તેઓ વિચારવા લાગ્યા કે જે છોકરા પાસે પોતાનું પૂરતું નથી, તે પણ બીજાના ચહેરા પર સ્મિત લાવવા પ્રયત્ન કરે છે. જ્યારે મારી પાસે બધું હોવા છતાં મેં ક્યારેય કોઈના સુખ વિશે વિચાર્યું નથી. આ વિચાર તેમના હૃદયમાં ઊંડે સુધી ઉતરી ગયો. એ જ સમયે મંદિરની બહાર એક વૃદ્ધ સ્ત્રી અચાનક બેભાન થઈ ગઈ. આસપાસના લોકો તરત જ તેની મદદ માટે દોડી આવ્યા. કોઈ પાણી લાવ્યું, કોઈ દવા લાવવા ગયું અને કોઈએ એમ્બ્યુલન્સ બોલાવી. કોઈએ પૂછ્યું પણ નહીં કે આ સ્ત્રી કોણ છે કે તેની પાસે પૈસા છે કે નહીં. બધા માત્ર માનવતા માટે મદદ કરી રહ્યા હતા. વિરેનભાઈ આ દ્રશ્યો જોઈને આશ્ચર્યમાં પડી ગયા. અમેરિકામાં તેમને ઘણીવાર લોકો પોતાની દુનિયામાં વ્યસ્ત જોયા હતા, પરંતુ અહીં અજાણ્યા લોકો પણ પરિવારની જેમ મદદ કરી રહ્યા હતા. વૃદ્ધ ભક્ત ફરી તેમની પાસે આવ્યા અને ધીમા અવાજે બોલ્યા, બેટા, આજે શું શીખ્યા? વિરેનભાઈ થોડા સમય મૌન રહ્યા. પછી તેમણે કહ્યું, હું સમજી રહ્યો છું કે પૈસા માણસને સુવિધા આપી શકે છે, પરંતુ સન્માન, પ્રેમ અને માનવતા ખરીદી શકતા નથી. વૃદ્ધના ચહેરા પર સ્મિત આવી ગયું. તેમણે કહ્યું, આ સમજણ જ સૌથી મોટું ધન છે. ભગવાન જ્યારે કૃપા કરે છે ત્યારે માણસને પોતાના અહંકારથી મુક્ત કરે છે. આ વાતચીત પછી વિરેનભાઈના મનમાં ભારે પસ્તાવો થવા લાગ્યો. તેમને યાદ આવવા લાગ્યું કે કેટલાક લોકોને તેમને અપમાનિત કર્યા હતા. કેટલાય ગરીબ લોકોને તેમને માત્ર પૈસાના આધારે નાનો ગણ્યા હતા. આજે એ જ લોકો સંસ્કાર અને ઈમાનદારી તેમની આંખો ખોલી રહ્યા હતા. તેમના મનમાં ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા જન્મી. તેઓ પ્રથમ વખત સાચા અર્થમાં પ્રાર્થના કરવા લાગ્યા. સાંજ પડતા વિરેનભાઈના મંદિરમાં ગર્ભગૃહ સામે ઊભા રહ્યા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે મનમાં કહ્યું કે હે દ્વારકાધીશ, મેં જીવનભર પૈસાને જ ભગવાન માન્યા. આજે સમજાયું કે સાચી ભક્તિ તમારી કૃપા અને સારા કર્મોમાં છે. એ જ ક્ષણે તેમની પાછળથી એક અવાજ આવ્યો. જ્યારે તેમણે પાછળ વળીને જોયું, ત્યારે જે વ્યક્તિ ઊભી હતી તેને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આ વ્યક્તિ તેમના જીવનનો સૌથી મોટો વળાંક બનવાની હતી. વિરેનભાઈએ પાછળ ફરીને જોયું તો તેમની સામે એક મધ્યમ વયના સાધુ ઊભા હતા. તેમના ચહેરા પર અદ્ભુત તેજ હતું અને આંખોમાં અજાણી શાંતિ દેખાતી હતી. સાધુએ સ્મિત સાથે વિરેનભાઈને જોયા અને કહ્યું, બેટા, હવે તને સમજાવ્યું કે માણસને મોટો બનાવે છે તેનું હૃદય, તેની સંપત્તિ નહીં.
આ શબ્દો સાંભળીને વિરેનભાઈ આશ્ચર્યમાં પડી ગયા, કારણ કે આ જ વાત છેલ્લા 2 દિવસથી અલગ અલગ સ્વરૂપે તેમને સમજાવવામાં આવી રહી હતી. સાધુએ વિરેનભાઈને મંદિરની પાછળ આવેલા એક શાંત સ્થળે આવવા કહ્યું. ત્યાં પહોંચીને સાધુએ ધીમા અવાજે કહ્યું, તને જે વૃદ્ધ ભક્ત મળ્યા, જે યુવાન તારો થેલો પરત આપ્યો અને જે નાનકડા છોકરાએ પોતાનો પ્રસાદ વહેંચ્યો, આ ત્રણેય ઘટનાઓ કોઈ સંયોગ નહોતી. વિરેનભાઈ એકદમ ચોંકી ગયા. તેમને સમજાતું નહોતું કે સાધુ શું કહેવા માંગે છે. તેમના મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા. સાધુએ આગળ કહ્યું, ભગવાનની ઘણીવાર માણસને સીધા પાઠ નથી શીખવતા. તેઓ લોકો અને પરિસ્થિતિઓ દ્વારા માણસની આંખો ખોલે છે. તું અહીં દર્શન કરવા આવ્યો હતો, પરંતુ સાચા દર્શન તો તારા અંતરમાં થવાના હતા. વિરેનભાઈ નિઃશબ્દ થઈને સાંભળતા રહ્યા. તેમના મનમાં છેલ્લા 2 દિવસની દરેક ઘટના એક પછી એક યાદ આવવા લાગી. હવે દરેક ઘટનાનો અર્થ ધીમે ધીમે સમજાવવા લાગ્યો. વિરેનભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે સ્વીકાર્યું કે અમેરિકામાં સફળતા મળ્યા પછી તેઓ ખૂબ અભિમાની બની ગયા હતા. પૈસા અને પ્રતિષ્ઠાના નશામાં તેઓ ભૂલી ગયા હતા કે દરેક માણસનું મૂલ્ય સમાન હોય છે. તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે એક ગરીબ યુવાન તેમની કરોડોની વસ્તુ ઈમાનદારીથી પરત કરશે, કે એક નાનો છોકરો પોતાની પાસેનું થોડું પણ બીજાઓ સાથે વહેંચશે. આજે તેમની અંદરનો અહંકાર તૂટવા લાગ્યો હતો. સાધુએ વિરેનભાઈના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, સાચી ભક્તિ મંદિરના દરવાજે શરૂ થતી નથી, પરંતુ માણસના હૃદયમાં શરૂ થાય છે. જ્યારે માણસ પોતાના અહંકારને છોડે છે, ત્યારે ભગવાન તેની નજીક આવે છે. આ શબ્દો સાંભળીને વિરેનભાઈના હૃદયમાં અદ્ભુત શાંતિ ઉતરી. વર્ષો પછી તેમને એવો અનુભવ થયો કે જાણે કોઈ ભારે બોજ તેમના મન પરથી ઉતરી ગયો હોય. તે રાત્રે વિરેનભાઈ ઊંઘી શક્યા નહીં. તેઓ સતત પોતાના ભૂતકાળ વિશે વિચારી રહ્યા હતા. કેટલાય લોકો તેમને અપમાન કર્યું હતું. કેટલાય લોકોને માત્ર ગરીબ હોવાના કારણે અવગણ્યા હતા. તેમણે મનમાં નક્કી કર્યું કે હવે જીવન પહેલાંની જેમ નહીં રહે, પરંતુ બીજા દિવસે સવારે તેમને એક એવી ખબર મળવાની હતી જે તેમના આ નિર્ણયને વધુ મજબૂત બનાવી દેશે અને આખી દ્વારકામાં ચર્ચાનો વિષય બની જશે. બીજા દિવસ વહેલી સવાર વિરેનભાઈ દ્વારકાધીશના દર્શન કરવા પહોંચ્યા. તેમના ચહેરા પર હવે ગર્વની જગ્યાએ નમ્રતા દેખાતી હતી. મંદિરના પ્રાંગણમાં પ્રવેશતા જ તેમને ખબર પડી કે ગઈકાલે મળેલા સાધુ ક્યાં દેખાતા નથી. ઘણા લોકોને પૂછવા છતાં કોઈએ એવા સાધુ ન જોયા હોવાનો ઇનકાર કર્યો. આ વાત સાંભળીને વિરેનભાઈ આશ્ચર્યમાં પડી ગયા. તેમના મનમાં વિચાર આવ્યો કે શું આ બધું માત્ર એક સંયોગ હતો કે દ્વારકાધીશની કોઈ અજાણી લીલા. વિરેનભાઈ મંદિરના એક ખૂણામાં બેઠા અને છેલ્લા કેટલાક દિવસોની દરેક ઘટનાને યાદ કરવા લાગ્યા. વૃદ્ધ ભક્તના શબ્દો, યુવાનની ઈમાનદારી, નાનકડા છોકરાની ઉદારતા અને સાધુની સમજણ, આ બધાએ મળીને તેમના હૃદયને સંપૂર્ણ બદલી નાખ્યું હતું. તેઓ સમજી ગયા કે સંપત્તિ માણસને મોટો નથી બનાવતી, પરંતુ સારા સંસ્કાર અને માનવતા માણસને સાચો ધનિક બનાવે છે. વર્ષોથી જે અભિમાન તેમણે પોતાના મનમાં વસાવ્યું હતું, તે આજે સંપૂર્ણપણે ઓગળી ગયું હતું. દર્શન કર્યા પછી વિરેનભાઈએ એક મોટો નિર્ણય લીધો. તેમણે દ્વારકામાં ગરીબ યાત્રાળુઓ માટે નિઃશુલ્ક ભોજન અને રહેવાની વ્યવસ્થા માટે મોટી રકમનું દાન આપ્યું. પરંતુ આ વખતે તેમણે એક ખાસ શરત રાખી. કોઈ જગ્યાએ તેમનું નામ લખવા ન આવે. તેમને હવે પ્રસિદ્ધ કે વખાણની જરૂર નહોતી. તેઓ માત્ર ભગવાનનો આભાર માનવા માંગતા હતા, જેમણે યોગ્ય સમયે તેમની આંખો ખોલી દીધી હતી. ત્યારબાદ વિરેનભાઈએ એ જ વૃદ્ધ ભક્તને મળવા ગયા. વૃદ્ધ તેમને જોઈને સ્મિત કર્યું. વિરેનભાઈ તેમના પગે પડી ગયા અને કહ્યું, દાદા, હું અહીં ભગવાનના દર્શન કરવા આવ્યો હતો, પરંતુ મને તો જીવનનો સૌથી મોટો પાઠ મળી ગયો. વૃદ્ધે પ્રેમથી તેમને ઊભા કર્યા અને કહ્યું, બેટા, દ્વારકાધીશ જ્યારે કૃપા કરે છે, ત્યારે માણસને પોતાની ભૂલો દેખાવા લાગે છે. એ જ સાચી કૃપા છે. આ શબ્દો સાંભળીને વિરેનભાઈની આંખો ફરી ભીની થઈ ગઈ. અમેરિકા પરત ફર્યા પછી પણ વિરેનભાઈ સંપૂર્ણપણે બદલાઈ ગયા. હવે તેઓ પોતાના કર્મચારીઓ સાથે પ્રેમથી વાત કરતા, જરૂરિયાતમંદ લોકો માટે મદદ કરતા અને દરેક વ્યક્તિનું સન્માન કરતા. તેમના મિત્રોને પણ આ બદલાવ જોઈને
આશ્ચર્ય થતું હતું. જ્યારે કોઈ પૂછતું કે આટલો મોટો બદલાવ કેવી રીતે આવ્યો, ત્યારે વિરેનભાઈ માત્ર એટલું જ કહેતા, દ્વારકાધીશે મારું અભિમાન તોડી નાખ્યું અને મને સાચી સંપત્તિ બતાવી. વર્ષો પછી પણ વિરેનભાઈ દર વર્ષે દ્વારકા આવતા રહ્યા, પરંતુ હવે તેઓ કરોડપતિ તરીકે નહીં, એક સામાન્ય ભક્ત તરીકે આવતા. તેઓ કતારમાં ઊભા રહીને દર્શન કરતા, ભક્તોની સેવા કરતા અને ભગવાનનો આભાર માનતા. તેમને સમજાઈ ગયું હતું કે દુનિયાનો સૌથી મોટી સંપત્તિ પૈસા નથી, પરંતુ નમ્રતા, માનવતા અને ભગવાન પરનો વિશ્વાસ છે. દ્વારકાની આ ઘટનાએ માત્ર એક કરોડપતિનું અભિમાન જ ઉતાર્યું નહોતું, પરંતુ તેના સમગ્ર જીવનને નવી દિશા આપી હતી. સમાપ્તિ.